કીધો અને આવા નવા અમારા વિડીયો તમે જોતા રહેજો ને થોડો ઘણો સપોર્ટ કરજો એટલે અમારા વ્લોગ ગલ્લા રાખે અમે નવા નવા વિડીયો બનાવ્યા રાખી અને એટલે હાલે આના તો ટેમ્પા જ થઈ જય માતાજી જય દ્વારકાધીશ બધાને સવારના ગુડ મોર્નિંગ અને આપણે ફરીવાર એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજ મિત્રો આપણે જાગીને તરત આપણે નવી વિડીયો શરૂઆતની કરી દીધી છે કારણ કે તમે જોવો તો સવારના 6:30 વાગ્યા છે અને નવી તરત આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે હજુ કારણ કે તમે જોવો માથું વાળાઓને હજુ બાકી છે અને વિડીયોની આપણે સવારમાં શરૂઆત કરી દીધી ને આજનું ટાઇટલ હું કંઈ નક્કી નથી આમ જેમ આખો દી વિડીયો હું બધું દેખાડું અને આપણે જો પાયલ જાગીને તરત નાવા વહી ગઈ અને આજે આપણે અત્યારમાં હાલો દુકાન ખોલવાનો સમય થઈ ગયો તો આપણે આગળ ફરી વિડીયોમાં મળવી. તો હાલો મિત્રો આપણે અત્યારે દુકાન ખોલીને કમ્પ્લીટ બેસી ગયા છે અગરબત્તી દીવાબત્તી કરીને જો અહીંયા માતાજીની અગરબત્તી કરીને અને કારણ કે અત્યારમાં કોઈ હોય તો નહીં જો આ કાગળિયાને એવું બધું પીડ્યું હળગાવવાનું કોઈ હોય તો કોઈ નહીં પણ દુકાન આપણે ટાઈમ ટુ ટાઈમ ખોલવી પડે તો આવી રીતે દુકાન ખોલીને કમ્પ્લીટ આપણે તો બેસી ગયા છે કારણ કે દુકાનમાં જો આડોવળો બધું સાંજે બંધ કર્યું એટલે માલ બધો નાખી દીધેલો હોય. જો આપણે અહીંયા જો સવારમાં જો આવી રીતે ધમાચકડી ચાલુ હોય આવડા અમની. તો હાલો મિત્રો ઠેર લગી વિડીયોમાં જોડાયેલા રહી જાઓ. તો મિત્રો હાલો આપણે જો ચા બની જાય તો ચા પી લેવી અને જો અમારા જો આ સાહેબે ચા બનાવી છે અને કંઈક આવું કંઈક કર્યું છે અત્યારમાં અને શું કહેવાય મને નથી ખબર. આ નવી આઈટમ કંઈક બનાવી છે આ સાપડિયું જેવી. તો અને જો આપણી ચા તો હાલો આપણે ચા પીવા અત્યારે આવી ગયા છીએ દુકાને બીજા માણસો બેરાઈને આપણે અત્યારે ચા પી લેવી અને પછી આગળ બીજું વિડીયોમાં શું હોય બધું દેખાડતા રહેવી. અને આ કંઈક કહેવા માંગે શું કહો તમે? કહેવાનું માંગતી હતા બધાને જય માતાજી જય દ્વારકાધીશ. અમારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. એટલું કેવું હતું એવું હતું. તો હાલો મિત્રો એમને જે કીધું એ પ્રમાણે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી જય મોગલધામ સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હાલો મિત્રો અત્યારે હું જો અવળું ફરીને બેઠો હતો અને પાયલને એમ કે કંઈ ખબર રહેશે નહીં એટલે સાના માના એ ફરીદમાંથી કોન લઈને વેચે અને આપણે તમે જો અહીંયા જઈ ક્યાં કને છે ખાના માના તમે જોવો છો સાના માના એ કોન લઈને વીઆઈ છે બેટ બેટા દાબે એ મને બધી ખબર જ હોય તારે એમ કે ખબર નહીં હોય મારી ધ્યાન જ હોય કે તો દુકાનમાં બધા વસ્તુ બધી લઈને વ્યાજ જાય એમ ના સાના માના ને પછી હમણાં ઘરે કોણ ખાવેલ છે ઠો 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 ચાલુ થઈ જાય છે જો એટલે જો આના કોણ આમ બહુ ભાવે જો મજા આવે પછી ઉધરા કેમ આવે જો હા પછી ઠો 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 કેટલા રાખશે અને તને એવું હોય છે ને કે આમ કઈક આમ ખબર નતું સાનમાના લઈને વધુ હા તો બધા દુકાનમાં વસ્તુ એમ લઈને વ્યાજ જાય એટલે એને એમ કે હું સાનમાના ફોન લઈ લઉં હે ને મને એમ કે આવડું ફેટીને બેઠા હોય ને તે નહીં ખબર હોય લઈને આવતી રહી કેવી મજા આવે કોણ ખાવે બહુ મજા આવે હા મફતમાં મજા જ આવે ને તમારે ખાવો હે માન તો મિત્રો આ પાયલ કંઈક અલગ રસોઈ કંઈક બનાવવાની છે કે આમ કે જો આપણે દુકાનમાંથી આ ગોપાલના અડદના પાપડ લઈને ગયે અને હું બનાવવાની કંઈ ખબર નથી કંઈક નવું બનાવે તો હાલો એ જ્યાં રાંધે ને હું તમને વિડીયો બતાવું. અને અમારા કાળું અમારે હૈદરાબાદથી આવીને જો આરામ કરે ફોન ચાલુ લાગે કાળું. તો મિત્ર હૈદરાબાદથી આવીને જો ફોનમાં મંડાણા કાળું અમારે. અને અમારે જો આ સાહેબ કંઈક અલગ કંઈક આજ બનાવવાના પાપડ ઢોસા. શું બનાવે પાપડ ઢોસા અને શું કહેવાય પાપડ ઢોસા. જો બટેકાનો સૂંદો બનાવ્યો છે અને દાળ વઘારી છે
હજુ આ પાપડમાં હે ને માવો ભરીને પછી હે ને શેક શેકવાના પછી આ તનકી મોલા ઢોસા ખાવ હા એ ઢોસા રે ખાવાના. તો હાલો મિત્રો આપણે જ એકેદાન નથી ખાધા આવા કાંઈ, આપણે એકેદાન આવું કંઈ ખાધું નથી અને આ કંઈક નવું બનાવે ભાવે કે ન ભાવે કે ખબર નથી. હા ભાવે જ તે હું તો હાલો બનાવે એટલે ખાઈ નાખજો તાર, બીજું તો હું તારે. અને શું કહેવાય નામ? પાપડ ઢોસા. પાપડ ઢોસા. હા તો હાલો તાર હમણાં રસોઈ થાય તો ખાઈ નાખવી. આવશે જ તે. ભાવશે જ તે. કેટલા વાગે તૈયાર થશે? બસ હવે ખાલી આ હે ને આમાં સુંદો ભરું અને શેક નાખું એટલે બની જશે હમણાં. થોડીક ઓકે હાલો તારે થોડીક 5-10 મિનિટ આપણે દુકાન જઈ આવી અને પછી બની જાય એટલે પાછા ખાઈ લેવી તાર હું તારે. સારું હાલો. તો મિત્રો એક હૈદરાબાદથી નવી વસ્તુ આવી છે અને અમારે કલ્લુ લઈને આવ્યો એક હૈદરાબાદથી નવી વસ્તુ લઈને અને પાયાલી વસ્તુ એ લઈને જો અહીંયા બેઠી અને મને હાકલો કર્યો ને એટલે અમારા કરુભાઈ લાયા છે મોટો એક ઢીંગલો. માર જેવડો છે ને કમેન્ટમાં કહી દીજો માર જેવડો લાગે ને કાઈ કરુભાઈ જો આમાં કરુભાઈ લાયા છે ઉભા રહો. કમેન્ટમાં કહી દીજો બધાય કે આ ઢીંગલો કેવડો કેવો છે કેવો લાગે. આનું નામ શું કહેવાય? આનું નામ શું કહેવાય? આનું નામ મિત્રો આપણને આનું નામ આવડતું નથી, જો તમને કોઈને આવડતું હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, બરોબર? આનું નામ શું કહેવાય? ભૂલી જઈ હું. આપણને પછી આવડતું રહેવા નથી. દો ને ઊંધું થઈ જાય ને તો પછી ઊંધું થાય. એમ કરતા કોમેન્ટમાં કહી દેજો આનું નામ છે ને ખબર હોય ને અને અને ઈ ઢીંગલો કેવો લાગે ને એ તે કોમેન્ટમાં. કેવો તારી જેવો કાળો લાગે ઢીંગલો કે? અરે જાઓ તો કઈ કારણ નહીં હું લે વળી. યા બાબા તો પણ તું ચા લઈ લઈને ફરે તું એને? હવે આ લઈને જ ફરવાનો એ મેં મગાવ્યું. વળી. ઓકે હે ને માર જોડો આપણે જજો બિહાર ને એટલે માર જોડો થઈ ગયો. એટલે હાલે આના તો ટેમ્પો જ થઈ ગયો ઢીંગારે. કા એને લાગે ને માર જોડો તે હમ. બરોબર. તો હાલો મિત્રો એને તો જામી જાય જો ઢીંગા હારે અને જો હવે એને તો રમવાનું ચાલુ. આ ટોપી નીકળી જાય ને? ના આવી નો નીકળે. નો નીકળે. આ મને મળી ગયું ટાઈમ પાસ કરવા વાળું મળી ગયું. કા ઢીંગા? ચાલો મિત્રો તમને જો આ ઢીંગાનું કંઈક નામ આવડતું હોય તો કહી દીજો. મને કંઈ આવડતું નથી કોમેન્ટમાં, જેને આવડતું નહીં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને આવા નવા અમારા વિડીયો તમે જોતા રહેજો ને થોડો ઘણો સપોર્ટ કરજો એટલે અમારા વ્લોગ હલ્લા રાખે ને અમે નવા વિડીયો બનાવ્યા રાખી. અને અમારી ચેનલ જય મોગલધામ સ્ટુડિયોને સબસ્ક્રાઈબ કરજો. શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો હાલો પાછા આપણે દુકાને આપણે જે જૂનો ધંધો એ પહેલાં કરવાનો હોય. હા માં બાવા લાયા છે આ બાવા. આ બાવા લાયા છે બાવા. આ ઢેંગો. તો હાલો મિત્રો આપણે જો પાયલને બર્થડેમાં ગિફ્ટ આપી દીધી છે આવડી. જો આ ઢીંગો રહ્યો કે નહીં એ આપણે ગિફ્ટ આપી દીધી છે એટલે હવે બર્થડેમાં એમને ગિફ્ટ માં મળે. જો સ્પેશિયલ એમને હાટો નાકાળો લાયા, જો એમાં નાકાળો આ કાળો મુખાળો ના હો એમને નથી આપી એમને આ નથી સ્પેશિયલ આપણે બર્થડે ની ગિફ્ટ છે. એમને આપી જ નથી એમને આ જો અમારા દાઢી વાળા લાયા હતા. આપણે બર્થડે માં ગિફ્ટ આપી ગઈ. ના હો એમને નથી જો મિત્રો એ બર્થડે ની ગિફ્ટ છે, હવે ગિફ્ટ નહીં આવે કારણ કારણ કે જો પણ એમને આપી જ નથી. આવડી આ ગિફ્ટ આપણી છે. રસોઈ કરવા આવી પડે. જો રસોઈ બાકી છે અને આવો તો ઢીંગલા રમવા મળી જાય અમારા. તો મિત્રો પહેલા હમણાં એમ કહેતા હતા કે આમ તો મને આ ઢીંગો કે બહુ ગમે, નતર વિચારા ઢેકા વાળી કરી દો. મજા આવે રમવાની દાય જોઈ ને એટલે ઢીંગા ઉપર ઉતારી લેવાય. પેલા આપણે એમ કહેતા હતા કે મને આ બહુ ગમે, બિચારાને આવું કરાય. આમ તો આ ભાઈએ બીજો ઢીંગો કેવો છે. વાય બીજે ઢીંગો છે. આ ઢીંગો છે. આ ઢીંગો છે. વાય બીજો ઢીંગો હતો જો. બાવા ડોન. તો પેલા એમ કે આ મને કે બહુ ગમે અને પછી બાટી બિચારાને બોલાય એટલું બિચારો ભૂખ લાગી ગઈ. અરે ડાઘો કેનો પડ્યો? આ બિચારા કેનો ડાઘો પડ્યો? ડાઘો પડ્યો. જો આને બિચારાને કેવું અસલ મજાનું વ્હાઈટ ડ્યુટ હતું એને બદલે બગાડી નાખ્યો. તો
ચાલો મિત્રો આજ આપણે એક વિડીયો આગળ બનાવવામાં કંઈ ટાઈમ રહ્યો નથી જાજો, કારણ કે અમારા જો બધા ઢેંગલા લાયા હતા ને ત્યાં નગર આમાં દી કાઢ્યા હતા અમને, અને કારણ કે વિડીયો બનાવવાનો જાજો ટાઈમ રહ્યો નથી તો રાતના જો આપણે 8:30 વાગી ગયા અને વિડીયોનો એન્ડ કરવી, કારણ કે આ બધા ટેબરિયા જો આજ આખો દી આ ટેબરિયા જો આજ એ વાળું પાણી ગીરીને આયા હે અને ઓલે બાબુ ક્યાં છે? 8:30 વાગી ગયા અને આજ વિડીયોમાં જાજો કે ટાઈમ રહ્યો નથી બનાવવાનો, તો અહીંયા મેં વિડીયોને એન્ડ કર્યો. અને અમારી જય મોગલધામ સ્ટુડિયો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.